डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર હું પ્રવીણ વણકર આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે TYBAના કોર્સમાં મુકાયેલ અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એમાંથી બ્લોક 2માં મુકાયેલ પંડિત યુગ એ સંદર્ભે કાંતના જીવન અને સાહિત્ય સર્જનની એક પરિચયાત્મક નોંધ મેળવવાના છીએ. મિત્રો, આપણે કાંતના જીવન વિશે વાત કરીએ એ પહેલાં આપણે થોડી અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ વિશે થોડી ભૂમિકારૂપ વાત જોઈએ. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ એ મિત્રો છેક મધ્યકાળથી શરૂ થઈને અત્યારે સાંપ્રત યુગ સુધી પ્રવર્તમાન છે. સાહિત્ય લખાતું જાય છે એમ ઇતિહાસ સર્જાતો જાય છે. મધ્યકાળમાં છેક નરસિંહ મહેતા અને છેક હેમચંદ્રાચાર્ય યુગથી આપણા મધ્યકાળના છેલ્લા કવિ દયારામ સુધીના જે યુગમાં જે કવિ અને જે લેખન કાર્ય થયું છે એને આપણે મધ્યકાલીન યુગ તરીકે ઓળખીએ છીએ. એ પછીના યુગને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તરીકે ઓળખાવ્યો છે. આ કાળ દરમિયાન જે સાહિત્ય સર્જકો થઈ ગયા એના સાહિત્યની જે વિશેષતાઓ છે એને ધ્યાને રાખીને આપણે જુદા જુદા તબક્કામાં આ ઇતિહાસને વિભાજિત કર્યો છે. જેમાં સુધારક યુગમાં જે મોટાભાગનું સાહિત્ય આવ્યું એ સુધારાના લઈને આવ્યું. એક સુધારાનો એક લય પડઘો એ સાહિત્યમાં પડેલો હતો. એટલે એ યુગમાં જે સાહિત્યકારો દાખલા તરીકે નર્મદ છે, દલપત છે, મહિપતરામ નીલકંઠ છે, આ બધા કવિઓને આપણે સુધારક યુગના કવિઓ એ યુગમાં આપણે એમને મૂકી શકીએ. એ પછીનો એક તબક્કો આવ્યો એ પંડિત યુગ કે આપણે સાક્ષર યુગનો તબક્કો કહીએ છીએ. આ યુગમાં મોટાભાગના જે કવિઓ હતા એ એક પાંડિત્યભર્યું એક સાહિત્ય જન્મે છે. એક સૌંદર્ય કવિતામાં આપણને એક લહેર જોવા મળે છે, સૌંદર્યની લહેર જોવા મળે છે. એટલે એ યુગના આપણે પંડિત યુગ એક પાંડિત્ય જોવા મળે છે. પાશ્ચાત્ય સાહિત્યની અસર નીચે એ સાહિત્યની જે અંદર સુગંધ આપણા ઇતિહાસના જે કવિઓ છે, લેખકો છે એમનામાં આવે છે. એટલે એ યુગને આપણે પંડિત યુગ તરીકે પણ ઓળખીએ છીએ અને ગોવર્ધન રામના નામ પરથી એમને ગોવર્ધન યુગ તરીકે પણ આપણે એ યુગને ઓળખાવીએ છીએ. એ પછીનો યુગ છે એ ગાંધીયુગ. ગાંધીયુગમાં ગાંધી જે વિચારધારા છે આખી સમગ્ર સર્જકના સાહિત્યમાં ગૂંથાઈને એક વણાઈને આવે છે. એટલે આપણે મિત્રો આ યુગના જે આપણા જે આદ્ય પ્રવર્તક છે એ ગાંધીજીના નામ પરથી જ એ યુગને ગાંધી યુગ તરીકે નામ મળ્યું છે. એ પછીનું જે સાહિત્ય છે એ સૌંદર્ય રાગી છે. એ પ્રહલાદ પારેખની કવિતામાં આપણને જોવા મળે ને એ પછીના જે નિરંજન ભગત અને એ બધા જે કવિઓ છે આપણા એ કવિઓની કવિતામાં આપણને એક સૌંદર્યનો રાગ અને જુદો જ લય ગાંધીયુગથી જુદો પડે છે. એટલે એ કવિતા અને એ ગદ્ય અને પદ્યના સાહિત્યને આપણે અનુગાંધી યુગ તરીકે ઓળખાવીએ છીએ. અને એ પછી એક આખી વિચારધારા લઈને આવ્યો જુદી જ પ્રકારની એ યુગ એટલે આધુનિક યુગ. આધુનિક યુગની કવિતા પણ બીજા યુગોથી જુદી પડે છે. એટલે આપણે એ એક અલગ યુગના એક વિભાજનમાં મૂકીને એ કવિઓને ને એ સાહિત્ય સર્જનને આપણે જોઈએ છીએ. એ બધી વિશેષતાઓને દરેક યુગની જે વાત વિગતે કરવી હોય તો ઘણો બધો સમય માંગી લે. પણ મારે જે પંડિત યુગની વાત કરવાની છે અને એમાં પણ TYBAમાં મુકાયેલા બ્લોક 2માંથી જે કાંતના જીવન વિશે વાત કરવાની હોય એના સાહિત્ય સર્જન વિશે વાત કરવાની હોય એટલે એ વિગતોને આપણે ન લંબાવતા આપણે સીધા કવિ કાંતના જીવન અને એના સાહિત્ય સર્જન વિશે વાત કરીએ.
અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો મિત્રો કે કવિ કાંતનું આ ચિત્ર, એમનું જે ફોટો તમે જોઈ શકો છો, એ પંડિત યુગના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ એમનું પૂરું નામ, અને એમનો જન્મ 1867ની અંદર. આ કવિના જીવન વિશે અને એમના કાવ્ય સંસ્કારો, એમનામાં કવિતા કેવી રીતે, એ કવિ સંસ્કારો કેવી રીતે આવ્યા, કવિતા લખવા કેવી રીતે પ્રેરાયા, એ છેક ત્યાંથી માંડીને, મૂળમાંથી માંડીને આપણે આજે વાત કરવાના છીએ. અને એમના જે સાહિત્ય સર્જન કર્યું છે, એમણે જે મુખ્યત્વે પૂર્વલાપ નામનો કાવ્ય સંગ્રહ આપ્યો છે, અને એ પછી નાટકો પણ લખ્યા છે એમણે, અને અનુવાદો પણ કર્યા છે, સારા અનુવાદો કર્યા છે કાંતે. અને જે ગદ્ય સાહિત્યમાં જે વાર્તાઓ પણ થોડીક અધૂરી વાર્તાઓ લખી છે, અને આ વિશે આપણે વિગતે વાત કરવાના છીએ. થોડી એમના જીવનના આરંભિક સંદર્ભથી માંડીને વાત કરીએ આપણે તો, કવિ તારીખ 20 નવેમ્બર 1867 લાઠી પાસેનું ચાવંડ ગામ, એ ચાવંડ ગામમાં કવિનો જન્મ થાય છે. તેમના પિતા રત્નજી ભટ્ટ એ પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં એક જ્યોતિષ ને વૈદ્યનું કામ કરે. અને મિત્રો એ પરંપરા આખી એમને મળી, અને એમનામાં એક જે શાસ્ત્રનું જ્ઞાન, સંસ્કૃત શાસ્ત્રનું જ્ઞાન જે એમનામાં જે ગળથૂથીથી એમનામાં આવ્યું, એ સંસ્કારો આપણને એમની કવિતામાં ઝીલાયેલા અચૂક જણાય છે. મિત્રો 11 વર્ષની જ એમની ઉંમર હતી અને પિતૃછાયા ગુમાવે છે. રાજકોટમાં હાઈસ્કૂલમાં જે અભ્યાસ કરતા હોય એ વખતેના સમયગાળામાં, અને એમના પિતા રત્નજી ભટ્ટ મૃત્યુ પામે છે. કવિનું હૃદય, આપણે એમની કવિતામાંથી પસાર થઈએ તો આપણને ખબર પડશે મિત્રો કે કેટલા સંવેદનશીલ કવિ છે. આ એમની કિશોરવસ્થાની અંદર આ પિતા 11 વર્ષની ઉંમર હતી અને પિતાની જે છાયા ગુમાવે છે, અને એ પછી એમને જે દુઃખ લાગે છે, અને એ દુઃખ એમની કવિતામાં આ વણાઈને આવે છે. અને એ જીવન પર્યંત એમનું જે પિતાનું જે વાત્સલ્ય ગુમાવે છે, એ આપણને એમની કવિતામાં ગૂંથાયેલું જોવા મળે. પ્રારંભિક અભ્યાસ વિશે વાત કરીએ મિત્રો, તો પ્રારંભિક અભ્યાસ એમના મોટા ભાઈ માધવજી જે માંગરોળમાં રહેતા, એમની સાથે રહીને એમણે જે આરંભનો અભ્યાસ હતો એ માંગરોળમાં કર્યો. થોડો અભ્યાસ માંગરોળમાં કર્યો અને પછી મોરબી ગયા, અને મોરબી એમના ત્યાં રાધાફઈને ત્યાં એમણે આગળનો વધુ અભ્યાસ ચાલુ રાખ્યો. આ અભ્યાસ દરમિયાન મોરબીમાં એમને ત્યાંના લોકો સાથે સંપર્કમાં આવવાનું થયું, અને ત્યાં એમના જે કવિતાના જે આરંભિક જે બીજારોપણો છે એ ત્યાંથી જ થવા માંડ્યા હતા. અને ધીરે ધીરે એ ત્યાં અભ્યાસ કરતા ગયા, એમ પિતાની જે એમનામાં જે લાગણી હતી એ સતત એમના ચિત્ત નીચે આવ્યા કરતી, અને એ મનોમંથનોના લીધે એમના લગ્ન કરાવી દેવામાં આવ્યા. રાજકોટની હાઈસ્કૂલમાં મેટ્રિક્યુલેશન 1884માં થાય છે. એ પહેલા આ કવિને 1883માં નર્મદા બેન સાથે પરણાવી દેવામાં આવે છે. કોલેજનો અભ્યાસ એમણે લોજિક અને રાજકોટમાં મેટ્રિક સુધી ભણ્યા પછી વધુ અભ્યાસ માટે તેઓ મુંબઈની એલિફન્સ્ટન કોલેજમાં ગયા. એલિફન્સ્ટન કોલેજમાં મિત્રો તેમણે વધુ અભ્યાસ લોજિક અને ફિલોસોફી, મોરલ ફિલોસોફી જેવા વિષયો રાખ્યા, અને ત્યાંથી BA થયા. તે પછી એમણે અધ્યાયન કાર્ય માટે તેઓ સુરતની સરકારી હાઈસ્કૂલમાં માત્ર એક સત્ર માટે ત્યાં શિક્ષક રહ્યા, અને એ સમયગાળા દરમિયાન તેમણે વસંત વિજય નામનું કાવ્ય ત્યાં લખવાનો આરંભ કર્યો. કવિ કાંતને આ મણિશંકર રત્નજી ભટ્ટ, આપણે જેમને એમનું મૂળ નામ છે એમને કાંત તરીકે આપણે વધારે જાણીએ છીએ. કવિ કાંતનું ઉપનામ રમણલાલ નીલકંઠે એમને આપ્યું હતું. અભ્યાસ પછી તેઓ અધ્યાપન કાર્યમાં આગળ વડોદરા કલાભવનમાં ગયા, અને ત્યાં એમણે વ્યવસાયિક શરૂઆત કરી. અને એ જ સમયમાં એમના પત્ની જે નર્મદા હતા એ ત્યાં અવસાન પામે છે, અને પછી એ પત્નીના અવસાનથી સતત એ શોકમાં સર્યા જાય છે. અને આ બધી
એ જે શોકભરી લાગણીઓને કારણે એમના બીજા લગ્ન જે થાય છે એ નર્મદા સાથે સંજોગોવશાત બીજી પત્નીનું નામ પણ નર્મદા હોય છે. આ નર્મદા સંજોગોવશાત કુદરતી રીતે જ બીજી પત્નીનું પણ નર્મદા નામ હોય અને આ કારણે કવિને અંદરથી પ્રથમ પત્નીનો આઘાત લાગ્યા કરે છે. તેથી એ પછી આપણને જોવા મળશે કે નર્મદાને એ નાની તરીકે સંબોધે છે. પ્રથમ પત્નીને એ નદી તરીકે સંબોધતા હતા, હવે આ પત્નીને તે નાની તરીકે સંબોધે છે. અહીં આપણે જોઈએ કે માત્ર બૌદ્ધિક ભૂમિકાએ જ નહીં, વાસ્તવિક રૂપે પણ ધર્મ પરિવર્તન એમની આંતરિક જરૂરિયાતમાંથી જન્મેલી હકીકત બને છે. આ સ્વીડનબોર્ગના જે વિચારો ઝીલાય છે મિત્રો, એ આખી એક વાત કરીએ તો અંગ્રેજી સાહિત્ય અને પાશ્ચાત્ય સાહિત્ય અને ધર્મશાસ્ત્ર નીતિશાસ્ત્રનો કાંત પર વિશેષ પ્રભાવ જોવા મળે છે. એના કારણે એમના પર બૌદ્ધિક જાગૃતિ, વાસ્તવિક રૂપે અને ધાર્મિક પરિવર્તનો એમનામાં જે આવ્યા. અને પછી આપણે વધારે આગળ વાત કરીશું કે જે ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ અને જે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે એ વાત પણ આપણે આગળ જોઈશું. 1898 થી 1923 સુધી એમણે ખ્રિસ્તી ધર્મ સ્વીકારને કારણે એમને જે સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવ્યા. અને મિત્રો એમ કહેવાય કે એ વખતેના એમનું જે સાહિત્યિક ગ્રુપ હતું, જે સાહિત્યિક મિત્રો હતા, એમાં નરસિંહરાવ દિવેટિયા, રમણભાઈ નીલકંઠ અને ખાસ એમના મિત્ર બકર ઠાકોર, જે આવા મિત્રો, નાનાલાલ વગેરે જેવા મિત્રો પણ આ એમના ધર્મ પરિવર્તનના વિચારથી એ એમને છોડી મૂકે છે. અને એક સમાજમાંથી પણ એમને એક બહિષ્કૃત કરવામાં આવે છે. સમાજમાંથી એકલા જ નહીં પણ કુટુંબ, એમના પત્ની નાની જે નર્મદા અને બાળકોથી પણ એમને છૂટાપ કરવામાં આવે છે. આના કારણે તેઓ આ જે પત્ની અને બાળકોનો જે વિયોગ છે એ સહી નથી શકતા. અને બકર ઠાકોર ને નાનાલાલ આવા મિત્રો તેમને સમજાવે છે અને પાછા ધર્મ તરફ, હિન્દુ ધર્મ તરફ અપનાવવા એમને વારંવાર કહ્યા કરે છે. અને આના કારણે કવિ કાંત એ પાછા ધર્મ છોડે છે અને પાછા હિન્દુ ધર્મમાં પ્રવેશે છે. તે પછી આપણે જોઈએ તો તેમણે ભાવનગર રાજ્યમાં બહુધા શિક્ષણ અધિકારી તરીકે અને પછીથી દિવાન ઓફિસમાં કામગીરી પણ બજાવી હતી. અને 1923માં કાશ્મીરના પ્રવાસે ગયા અને ત્યાં રાવલપિંડી જે એક્સપ્રેસ ટ્રેનમાં એમનું અવસાન થયું. મિત્રો એમ કહેવાય છે કે આ 1923માં એમનું અવસાન થયું એ સમયે એમનો ખૂબ જાણીતો કાવ્ય સંગ્રહ પૂર્વલાપનું પ્રકાશન થયું. આ એક અપૂર્વ ઘટનાઓ કાંતના જીવનમાં બનેલી છે એ નિર્માય છે. સર્જક બળ અને એમના ઘડતર વિશે આપણે જે વાત કરીએ એ પહેલા થોડા કાંતના જીવનના જાણીતા પ્રસંગો, એમનો સ્વભાવ વિશે થોડી વાત કરીએ. મિત્રો કાંત એ સાહિત્ય સર્જનને લઈને ખૂબ ચોકસાઈ ભર્યા હતા. એક બુદ્ધિ પ્રકાશના તંત્રીના લેખની વાત કરીએ, એક કવિતાની વાત કરીએ તો બુદ્ધિ પ્રકાશમાં એ વખતે એમણે મારી કસ્તી કવિતા છપાવી હતી. અને ત્યાં બુદ્ધિ પ્રકાશના તંત્રીએ એનું જે શીર્ષક હતું એ કસ્તીની બદલે કરતી કરી દીધું હતું. અને એ પછી જે તંત્રીને પત્રો લખે છે અને પછી જે પત્રો દ્વારા જે વારંવાર પરામર્શનો થતા હોય છતાં પણ કવિ એ જે ભૂલ સુધારવા માટે જે પ્રયત્નો કરે છે એમાં એમની ભાષા સજ્જતા અને ભાષા ચોકસાઈ જોવા મળે છે. એ પછીનો એક પ્રસંગ હતો કે એ સર્જન કરતા એ ખૂબ ચોકસાઈ ભર્યું કરતા અને ખૂબ સમય લઈને કરતા. એવું નહીં કે રાત્રે બેઠા અને કવિતા લખી કાઢી. એક કવિતા લખવા માટે ઘણા બધા વિચાર મંથનોમાંથી પસાર થતા અને એક પંક્તિ લખવા માટે ઘણો બધો સમય લેતા. આમ સાહિત્યમાં એ ખૂબ તપ્યા હતા અને ખૂબ તપીને એમણે એમની કવિતા આપી છે. એટલે માત્ર એક કાવ્ય સંગ્રહ છે પૂર્વલાપ એમનો, પણ અત્યારે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આ પૂર્વલાપનું એક મોટું નામ છે. અને પૂર્વલાપના કાવ્યો છે એ સાહિત્ય જગતમાં ખૂબ જાણીતા કાવ્યો બન્યા છે.
મિત્રો, એમના સાહિત્ય બળ, એમના સર્જક તરીકેના ઘડતર બળો વિશે વાત કરીએ. કવિ કેવી રીતે કવિતા લખવા પ્રેરાયા, કેવી રીતે ઘડાયા, એ વિશેની વાત કરીએ તો જ્ઞાતિજનોનો કવિતા વિલાસ. એ વખતે મોરબીમાં અભ્યાસ કરતા, એ વખતે મોરબીમાં એમના ફઈબા એટલે રાધા ફઈના ત્યાં તેઓ અભ્યાસ કરતા. ત્યાં રહીને એ અભ્યાસ કરતા અને એ કિશોર અવસ્થાની અંદર ત્યાં જે કાવ્યોની જે ત્યાં બેઠકો થતી, કાવ્યશાસ્ત્રની જ્યાં પ્રવૃત્તિઓ ચાલતી હતી, એમાં મોરબીના શાસ્ત્રી શંકરલાલ માહેશ્વર ને એ ત્યાં જે બેઠકો ચાલતી, ત્યાંથી એમનું જે કવિતાનું પોત છે એ ઘડાય છે. ધીરે ધીરે એમનામાં સંસ્કૃતની સમજ વિકસે છે. સંસ્કૃતના છંદો, માત્રામેળ છંદો, અક્ષરમેળ છંદો અને આ બધું ધીરે ધીરે કવિતામાં એમને વણાતું જાય છે. અને આ પ્રારંભિક તબક્કો હતો એ એમમાં એ કવિતાના જે બીજારોપણના જે લક્ષણો હતા એ આપણને જોવા મળે છે. એ પછી એમણે જે કિશોર અવસ્થામાં જે એમણે પ્રથમ કાવ્ય લખ્યું, એ પ્રથમ કાવ્ય ખરી મોહબ્બત અથવા ગુલબાસનું ફૂલ, આ જે એમનું પ્રારંભિક કવિતા છે, એ કાવ્ય છે, એમ આપણે કહી શકીએ કે એ મધ્યકાલીન લક્ષણો અને એ રીતિનું કાવ્ય આવે છે. પણ પછી આપણે એમના પૂર્વલાપના કાવ્યો જોઈશું તો એમ કહેવાશે કે ધીરે ધીરે કોલેજ કાળ પછી વર્ડ્સવર્થ ને પાશ્ચાત્ય સાહિત્યના વિચારો અને વિવેચનને અને કવિતાના અભ્યાસ પછી એમની કવિતામાં એક નવી ચમત્કૃતિ પ્રવેશે છે, એક નવા વિચારો આવે છે અને ધીરે ધીરે એમની જે કવિતા એ ઘડાતી જાય છે. એમ એમની કવિતા જે મજબૂત થતી જાય છે. સંસ્કૃતનો વિધાયક પ્રભાવ, એમ કહેવાય કે સંસ્કૃત તો એમને ગળતુથીમાંથી જ એમના પિતા પ્રશ્નુરા નાગર બ્રાહ્મણ વ્યવસાય જ્યોતિષનું કામ ને વૈદનું કામ કરતા, એટલે શાસ્ત્રોના ને આ બધા એમને જે શ્લોકો ને એ બધામાંથી એમને સંસ્કૃતનું જે જ્ઞાન મળે છે. પરંતુ આ સંસ્કૃતમાં એમણે એમ કહેવાય કે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તપાસીએ તો એમ જાણવા મળે કે સંસ્કૃત સાહિત્યનું જે જ્ઞાન છે એ સંસ્કૃત સાહિત્યનું જ્ઞાન, કવિતાનું એમણે ઊંડું વાંચન કર્યું હતું. એમ કહેવાય કે પાશ્ચાત્ય સાહિત્યની જે કવિતા છે ને સંસ્કૃત સાહિત્યની અને આપણી જે કવિતા છે એ કવિતા ને વાંચ્યા પછી અને એના વિવેચનને વાંચ્યા પછી કવિ એમ કહે છે કે જે સંસ્કૃતની કવિતા છે એ કવિતા સામે માથું હલાવી શકાય, પરંતુ આપણામાં એક ચમત્કૃતિ ચેતના જાગૃત કરે એવી કવિતા તો આપણને અંગ્રેજીમાં જ જોવા મળે. આપણા ગુજરાતી સાહિત્યમાં પણ એ પ્રેમાનંદ વિશે પોતાના ખ્યાલો પ્રગટ કરે છે કે પ્રેમાનંદને પદ્ય જોડકણા કરતા કવિ લાગે છે એમને. અને એ પછી સંસ્કૃત સાહિત્ય અને આપણા સાહિત્યને એક બાલ્યાવસ્થાનું સાહિત્ય કહે છે. અને પછી આ બાલ્યાવસ્થાના જે સાહિત્યમાં કવિતા કરવી કેટલી અઘરી છે એ પણ એમના વિવેચનમાં ગોથાયેલું આપણને જોવા મળે છે. પાશ્ચાત્ય સાહિત્યના જે શિક્ષણ પછી એમનામાં જે યુનિવર્સિટીની કેળવણી દરમિયાન જે વર્ડ્સવર્થ, ટોલ્સ્ટોય અને કવિ ગટે જેવા જે વિદ્વાન સાહિત્યકારોના વાંચન પછી જે ઊંડું વિવેચન અને જે એમની કવિતા હોય, નાટક હોય, એટલે પાશ્ચાત્ય સાહિત્ય અંગ્રેજી સાહિત્યમાં લખાયેલું છે, જે એમનું ઊંડું વાંચન, એનો પ્રભાવ આપણને એમની કવિતામાં ઝીલાયેલો જોવા મળે છે. ઉગ્ર ધર્મમંથન, પ્રેમ, ધર્મ અને ઈશ્વર જેવા ગહન ગંભીર પ્રશ્નોનું વિશેષ ચિંતન. અંગ્રેજી સાહિત્યમાં ફિલોસોફી, નીતિશાસ્ત્ર અને લોજિક જેવા વિષયોના અધ્યયન પછી એમનામાં ધર્મના ઊંડા મંથનની એક વાત આપણને એમના જીવનમાં જોવા મળે છે. આ ધર્મના અને પાશ્ચાત્ય સાહિત્યના પ્રભાવના કારણે એમના જીવનમાં એક મોટો બદલાવ આવ્યો ને મોટો પલટો આવ્યો. એ આપણે આગળ વાત કરી એમ ખ્રિસ્તી ધર્મનો એમણે અંગીકાર કર્યો. ખ્રિસ્તી ધર્મને અંગીકાર કર્યા પછી આપણે ત્યાં એમના જે કવિને જે સહવાનું આવ્યું અને એ પછી એમના વ્યથા વેદના રૂપે કવિતામાં પણ ઝીલાયું છે. એ
એ પછી આપણે આગળ જોઈએ તો મિત્રો એમના સાહિત્ય સર્જનમાં આપણે એક વિશેષ તો એમના કવિ કાંતના પૂર્વલાપ વિશે જ જાણીએ છીએ, પણ એમણે કવિતા એકલી જ નહીં પણ વિશેષ નાટકો, વાર્તા અને અનુવાદો પણ એમણે કર્યા છે. પૂર્વલાપના કાવ્યોથી સ્વાભાવિક છે કે આપણે ઉત્તમ કવિતાથી આપણે પરિચિત હોય, પણ આ બધા જે એમના જે ગદ્યમાં પણ કામો કરેલા છે એનો પણ આપણે પરિચય મેળવીએ. નાટક એમણે લખ્યા છે. 2 નાટકો નામનો એક સંગ્રહ છે, 1924માં પ્રગટ થયો. આમાં આપણને રોમન સ્વરાજ અને ગુરુ ગોવિંદ એવા 2 નાટકો પ્રગટ થયેલા મળે છે. એ પછી એમની પાસેથી આપણને મણિશંકર રત્નજી ભટ્ટ અને ડાહ્યાલાલ શિવરામના સંયુક્ત ઉપક્રમે આપણને એમની પાસેથી દુઃખી સંસાર નામનું નાટક મળે છે. એ ઉપરાંત એમની પાસેથી જાલિમ ટુલિયા અને સલીમ શાહ, અશ્રુમતી વગેરે જેવી નાટ્ય રચનાઓ પણ પ્રાપ્ત થાય છે. ગદ્યમાં આપણે વિશેષ વાત કરીએ તો ગદ્યમાં આપણને લલિત ગદ્યમાં એમની આકૃતિઓ આપણે જોઈ શકીએ. કુમાર અને ગૌરી, હીરા માણેકની એક મોટી ખાણ એ 1913માં અધૂરી છૂટી ગયેલી એ આકૃતિઓ છે. એ પછી અન્ય સાહિત્યમાં આપણે આ ગણાવીએ તો શિક્ષણનો ઇતિહાસ જે 1895માં પ્રકાશિત થયો છે. શિક્ષણને લગતું આ ઉત્તમ પુસ્તક આપણા ગુજરાતી સાહિત્યમાં આપણે ગણાવી શકીએ. એ પછી છે સિદ્ધાંત સારનું અવલોકન, એ 1920માં પ્રગટ થાય છે. આ તત્વચર્ચાના જે આ ગ્રંથો છે એ કાંતના સાહિત્ય સર્જનમાં ઉત્તમ ગણાતા ગદ્યના નમૂનાઓ છે. એ પછી એમણે કલાપીનો કેકારવનું જે 1903માં સંપાદન કર્યું, અને પછી માલા અને મુદ્રિકા અને એ બધામાં જે એમણે જે પ્રસ્તાવનાઓ લખી અને એ પ્રસ્તાવનાઓ જે જોવા મળે છે એ પ્રસ્તાવનાઓ એમના વિવેચનની એક ઝાંખી કરી શકાવે એ પ્રકારની વિવેચનાત્મક પ્રસ્તાવનાઓ છે. એ પછી એમની કાંતની છૂટી ગયેલી આત્મકથાત્મક નોંધો, એમાં નર્મદા એક પ્રેમ કથા અને બીજી પોતાના ગામ, કુટુંબ વગેરેના સ્મરણો રજૂ કરતી પ્રસ્થાન અને જ્યેષ્ઠ 1983 એ કૃતિ પણ આપણને મળે છે. એ પછી પત્રોમાં કાંતમાળા, પછી દર્શનાબેન ધોળકિયાએ પ્રગટ કરેલું કાંતનું પત્ર સાહિત્ય નામનું દરદાર પુસ્તક પણ આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો, કવિ કાંતે અનુવાદો પણ ઉત્તમ અનુવાદો આપ્યા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સ્ક્રીન પર પ્રેસિડેન્ટ લિંકનનું ચરિત્ર એ એમનું 1895માં પ્રકાશિત થયેલો અનુવાદ. ઇજિપ્ત, એક દેવીનો આત્મવૃત્તાંત, લગ્ન સ્નેહ અને તેના વિશુદ્ધ સુખો, સ્વર્ગ અને નર્ક, સેન્ટ જ્હોનનું ભાગવત, નવું આયરુસલેમ એ બીજી આવૃત્તિ એની 1951માં પ્રગટ થાય છે. પછી એરિસ્ટોટલનું નિકોમેનિયન નીતિશાસ્ત્ર, પ્લેટોકૃત ફ્રીડર્સ અને ગીતાંજલિ વગેરે જેવા એમણે ઉત્તમ અનુવાદો આપ્યા છે. આ સિવાય એમણે સાહિત્યમાં એક બીજી કામગીરી કરી છે, એ સામાયિક જે સંપાદનની કાર્યગીરી પણ એમણે કરી છે. એમનું સામાયિક અહીંયા આપણે સ્ક્રીન પર જોઈ શકીએ એમ બ્રિટિશ અને હિન્દ વિક્રમ એ 1914 થી 1919 સુધી એમણે ચલાવ્યું, અને ધ હાર્ટ ઓફ ઇન્ડિયા, હિન્દનું હૃદય 1915માં, તથા અન્ય સામાયિકોમાં કાંતના ઘણા બધા આપણને આ સિવાય પણ લખાણો જોવા મળે છે. આમ કાંતે એ ખૂબ ઓછા જીવનકાળમાં આપણને એક વિપુલ સાહિત્ય આપ્યું છે એમ કહી શકીએ આપણે. એમના પૂર્વલાભથી પરિચિત હોય પણ એમના કેટલાક પ્રગટ અપ્રગટ જે કાવ્યો છે એ આપણને સામાયિકોમાં ને એ બીજી બધી સામગ્રી આપણને અપ્રાપ્ય છે. મિત્રો, આ તો આપણે એક એમના સાહિત્ય સર્જનની યાદી જોઈ, સાહિત્ય સર્જન અને એમના જીવનની ઝાંખી જોઈ. હવે આપણે પૂર્વલાપમાં જે એમના જે કવિતાના જે લક્ષણો જોવા મળે છે અને એ કવિતાના લક્ષણો વિશે થોડી ચર્ચા કરીએ. પૂર્વલાપમાં આપણને ઉર્મી કાવ્યો અને ખંડ કાવ્યો વિશેષ જોવા મળે. એમાં પણ ઉર્મી કાવ્યોની વાત કરીએ તો ઉર્મી કાવ્યોમાં
શ્લોકબંધ, સોનેટ, ગઝલ, કવાલી અને અંજલિ આદિ જે એમના જે સ્વરૂપો છે એ સ્વરૂપની કવિતા આપણને વિશેષ જોવા મળે છે. એમાં જે આપણે વિષયોની વાત કરીએ તો પ્રણય અને ભક્તિના વિષયો આપણને જોવા મળે છે અને મૈત્રીના વિષયોની કવિતા જોવા મળે છે. આ ઉર્મી કાવ્યોની ખાસ વિશેષતા જોઈએ તો આ ટૂંકા ઉર્મી કાવ્યો હિન્દ માતાને સંબોધન, સખીને આમંત્રણ, અંતિમ પ્રાર્થના, સ્મિત પ્રભાને, અશ્રુને આહ્વાન, સાગર અને શશી આ એમના ટૂંકા સ્વરૂપના કાવ્યો છે. અને એ પછીનું એક મહત્વનું લક્ષણ આપણે કાંતની ઉર્મી કવિતામાં જોઈએ તો એ છે આત્મલક્ષિતા. એમના જીવનમાં એમણે જે અનુભવ્યું, જે સંઘર્ષો આવ્યા અને એ સંઘર્ષોમાંથી જે કવિતા, જે અંદરથી જે કવિતા આવે છે, આંતરમનની જે કવિતા છે, એ કવિતા જે કથામાં જે ગૂંથાય છે એ કવિતા એટલે એમની આત્મલક્ષી કવિતા. એમાં ઈશ્વર સ્તુતિ, અંતિમ પ્રાર્થના, મારી કિસ્તી, પ્રભુની પાઠશાળા, એ પછી પ્રથમ પત્નીને જે એમણે ઉદ્દેશીને લખેલું ઉદ્ગાર નામનું કાવ્ય, એ પછી એ પ્રથમ પત્નીના મૃત્યુ પછી જે વિરહ અને વેદનામાંથી જે કવિતા આવે છે પ્રમાદી નાવિક, વિધુર કુરંગ, વિપ્રયોગ આ કવિતા. અને એ પછીનું જે છે એ પુત્ર પ્રાણલાલનું જે કાળે અવસાન થાય છે એનાથી કવિ વ્યથિત થાય છે અને પછી એના પર આખી જે કવિતા આવે છે ગાન વિમાન, મિત્રને નિવેદન, આ બધી કવિતાઓ આપણને કાંત પાસેથી જે આત્મલક્ષી કવિતાઓ છે, જે આંતરિક ભાવો ઝીલાયેલી છે એ કવિતાઓ એ આપણને જોવા મળે છે. એ પછી જે બીજી પત્ની ને એ પ્રથમ પત્નીના અવસાન પછી બીજી પત્ની એ નાનીને સંબોધીને મુગ્ધાને સંબોધન નામનું એક કાવ્ય, ખૂબ જાણીતું કાવ્ય અને આ એક ગુજરાતી સાહિત્યમાં સારી રચનાઓમાં મૂકી શકાય એ પ્રકારની રચના. અને રાજાની માગણી, પ્રિયાને પ્રાર્થના, પુરાની પ્રીતિ, આ બધા એમના બીજી પત્નીના જે પ્રીતિના કાવ્યો છે, પ્રેમ અને પ્રણયના વિષયને લઈને આવતા આ કાવ્યો છે. એ પછી ધર્મ પરિવર્તનનું જે એમના જીવનની અંદર એક મોટો સંઘર્ષ દાખલ થાય છે, જે ખ્રિસ્તી ધર્મ અપનાવે છે અને પછી એમને સમાજ અને કુટુંબને પણ છોડવો પડે છે. આના કારણે મિત્રો એક જીવનમાં જે પલટાવ આવે છે અને એ પલટાવ પછી એમને બાળકો અને પત્ની પાસેથી પણ એમને જુદા થવું પડે છે. અને એમાંથી એક જે કવિતા આવે છે એ અલગ રહેવાનું થતા ચંદાને સંબોધન એ કવિતા. અને મિત્રો કવિ કાનના જે મિત્રો હતા એ સાહિત્યિક મિત્રો એ ટોળકીમાં ગણાવીએ તો નાનાલાલ, બકર ઠાકોર, કલાપી અને નરસિંહરાવ દિવેટિયા. અને આ બધા જે કવિઓના સમજાવવાથી, એમના મિત્ર મંડળના સમજાવવાથી જે એ પોતાના કુટુંબના લીધે એ ધર્મ પરિવર્તન જે ખ્રિસ્તી થયા હતા અને પાછા હિન્દુ થાય છે એ પછી જે ફરી ભેગા થતા એ પત્નીને મિલન પછીનું જે કાવ્ય આવે છે વસંત પ્રાર્થના. અને આ પ્રથમ પત્નીનું તો એ મૃત્યુ થયા પછી પણ બીજી પત્નીનું મૃત્યુ પણ એકાંતને જોવું પડે છે. પિતાનું મૃત્યુ, પ્રથમ પત્ની નર્મદા કે જેને નદી કહીને બોલાવતા હતા એનું મૃત્યુ, અને પછી પુત્ર કે એમને ખૂબ વહાલસોય પુત્ર પ્રાણુ, આ પ્રાણુ કરીના જે સંબોધનથી એમને આ પ્રાણલાલને સંબોધતા એ પુત્ર ની લાંબી માંદગી અને એની સેવા ચાકરી અને આ બધું પછી પણ એ બચાવી નથી શકતા. અને પછી પાછું બીજી પત્ની નર્મદા કે નાની તરીકે સંબોધે છે એનું મૃત્યુ. આના કારણે એમના જીવનમાં જે મનોમંથનો અને એક પછી એક મૃત્યુ આવવાથી જે કવિ મનોમંથનો અને એના લીધે જે શોક અનુભવે છે એમાંથી આ બીજી પત્નીનું મૃત્યુ એ એની બીમારી સમયે જે લખાયેલું એ કાવ્ય જે આત્મલક્ષી ભાવ લઈને આવતું કુસુમની બીમારી, અને એ બીજી પત્નીના મૃત્યુ પછી જે કાવ્ય લખે છે આપણી રાત. આમ આ એ ઉર્મિઓ આપણામાં એક ચેતના જગાવે એ પ્રકારની ઉર્મિઓ જગાવે એ પ્રકારના આ કાવ્યો છે. આપણે આ એક કાવ્યને એક આસ્વાદાત્મક રીતે સમજીએ તો વધારે
આપણને સ્પષ્ટ કેવી રીતે આત્મલક્ષી આ ભાવો અંદર ગોઠાયેલા છે એની સમજ પ્રાપ્ત થાય. પરંતુ સમયને ધ્યાનમાં રાખીને આપણે એમના જે કાવ્યો અને એના જે લક્ષણો છે એ વિશે આપણે વાત કરીએ. એ પછી એમના મિત્ર રમણભાઈ માટે એમણે એક કવિતા લખી હતી. એ મૈત્રી ભાવનું કાવ્ય છે. એ સાંપ્રત રસમય એ રમણભાઈ માટે લખેલી એ કવિતા છે. પછી બળવંતરાય ઠાકર જે ગુજરાતી સાહિત્યમાં એક કવિ તરીકે સોનેટ કાવ્યનો પ્રકાર લાયા, આપણે સારી રીતે એ કવિથી વાકેફ છીએ, એમને જાણીએ છીએ. એ એમના કવિ મિત્ર માટે એ કાવ્ય લખે છે રાજહંસને સંબોધન, એ પછી રતિને પ્રાર્થના, ઉપહાર, ઉપાલંબ, અતિગમન, પડેલા સ્નેહને પ્રત્યુત્તર, આ બધા કાવ્યો આ બળવંતરાય ઠાકોરને ઉદ્દેશીને લખાયેલા કાવ્યો છે. એ પછી નાનાલાલના કુટુંબને એ સંબોધીને એક કાવ્ય આપે છે. એ ખૂબ આપણા ગુજરાતી સાહિત્યમાં ખૂબ જાણીતા પ્રસંગને લઈને નોંધાયેલું કાવ્ય છે મહેમાનોને સંબોધન. આ કાવ્યને આપણે વિશેષ અભ્યાસ કરીને એમના આત્મલક્ષી કાવ્યોની વાત કરી શકીએ, પરંતુ અહીં એ કામ હું તમને સોંપું છું અને એક કવિતામાંથી તમે પ્રસાર થજો. તમારે કવિતા વિશે વિશેષ અભ્યાસ અને કાંતના જીવન અને કવિતાને જો નજીકથી જોવી હોય તો પૂર્વલાપ કાવ્ય સંગ્રહના નજીક જવું પડે. પૂર્વલાપમાં સમાયેલા ખંડ કાવ્યો, એમના ઉર્મી કાવ્યો, એ એના વાંચનથી કાંતના જે આંતરજીવનમાં આવેલા સંઘર્ષો અને એમની જે એ ઉત્તમ કવિતા અને એમના સ્વરૂપને આપણે સારી રીતે પામી શકીએ. સ્નેહ અને મૈત્રી ભાવનું નિરૂપણ. કાંતના કાવ્યોમાં આપણને સ્નેહ, વિશેષ સ્નેહનું જે સંવેદન છે એ ઝીલાયેલું જોવા મળે છે. અને જે મિત્રો પ્રત્યેની એમની ભાવના હતી એ એમના કાવ્યોમાં આપણને આવતી જોવા મળે છે. એ કાવ્યોના થોડાક શીર્ષકો લઈને આપણે વાત કરીએ તો પ્રણય કાવ્યોમાં મનોહર મૂર્તિ, આગળ જોયું તેમ આપણી રાત, પ્રમાદી નાવિક, વિધુર કુરંગ, વિપ્રયોગ, અને એ પછી આ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો એ પ્રમાણે પ્રિયને પ્રાર્થના, મુગ્ધાને સંબોધન, આ બધા જે કવિતાઓમાં છે એમાં ગઝલના છંદો, મૌલિક સૌંદર્ય અને અંગ્રેજી કવિતાની અસર ઝીલાયેલી વિશેષ જોવા મળે છે. એમાંથી આપણે દરેક કવિતામાંથી તો ઉદાહરણ ન ટાંકી શકીએ, પણ બે કવિતાના ઉદાહરણ લઈને આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે રતિને પ્રાર્થના એમાંથી આ લીધેલું એક ઉદાહરણ આપણે અહીંયા સ્ક્રીન પર જોઈ શકીએ કે મૃદુ મદ ભર્યા ગાત્રો તારા તજી ન શકું કદા. મૃદુ મદ ભર્યા ગાત્રો તારા તજી ન શકું કદા. અવિરત ફરી ચુંબી ચુંબી કુઠાર્થ નહીં ગણું. આ એક જે સ્નેહના પ્રણયના ભાવને લઈને આવતી આ બે પંક્તિઓમાં એની ચમત્કૃતિ આપણે પામી શકીએ છીએ. પછીનું જે ઉદાહરણ છે અતિગમનમાંથી. નથી તે શું ક્યારે ક્ષણ વિરલ અનુભવી, નથી તે શું ક્યારે વિરલ ક્ષણ અનુભવી, સ્ફુરંતી ઊંડાણે અસર સહસા અદ્ભુત નવી, વિચારો રેલીને પ્રણય રસ સર્વત્ર ઉભરે, અને નાતા નાતા હૃદયાલિંગન કરે, બને ત્યારે આંખો મૃદુલ શિશુના સ્વપ્નસમ ને જતી ભાસે સ્વર્ગે સહજ શિરના સ્વપ્ન નમન. એક આખી જે આ એક પ્રણયને જોવાની એમની જે એક પ્રણયના સ્વરૂપને કવિ કેવી રીતે જોવે છે, એક નિર્દોષ બાળકની રીતે જોવે છે. એ આખી જે આ પંક્તિઓમાં આ ભાવ આપણને વળાયેલો જોવા મળે. એ પછી પ્રણયના કાવ્યો, મૈત્રી ભાવના કાવ્યો પછી એ ઈશ્વર પ્રીતિના કાવ્યો પણ આપણે કાંત પાસેથી મળે છે. એના થોડાક શીર્ષકો જોઈએ તો નવલ નિવેદન, અનંત વાત્સલ્ય, સાગર અને શશી, ખૂબ જાણીતું કાવ્ય સાગર અને શશી, પ્રભુની પાઠશાળા, પ્રભુ પ્રાર્થના, અંતિમ પ્રાર્થના, દુનિયામાં ભલે કોઈને હું દિન ના ગમું, તમને ગમું તો તાત તો ન કાંઈ તે સમૂહ. આ પ્રભુ પ્રાર્થનાની પંક્તિઓ તમે અહીંયા જોઈ શકો. એ પછી અંતિમ પ્રાર્થનામાંથી આ ભવસાગરે અન્ય આધાર નથી. આ જે કાવ્યોની જે પંક્તિઓ છે એમાં જે ઈશ્વરી જે પ્રીતિ એમની દેખાય છે અને ઈશ્વર પ્રત્યેનો જે ભાવ છે એ વણાયેલો છે. આવા ઘણા બધા કાવ્યો આપણે એમના પૂર્વલાપમાંથી ઉદાહરણ રૂપે જોઈ શકીએ, પરંતુ
સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી આપણે આ બે દૃષ્ટાંતો જોયા છે. વિશેષ મિત્રો કહેવાય કે કાંતના જે આપણે પૂર્વલાભથી પરિચિત છીએ એમાં વિશેષ એમના ખંડ કાવ્યો. ગુજરાતી સાહિત્યમાં બકર ઠાકોર સોનેટના કાવ્ય પ્રકારને લઈને આવે છે. બાલાશંકર કંથારિયા આપણા ત્યાં અરબી ફારસી ગઝલ સ્વરૂપને લઈને આવે છે. કાંત એ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર પાશ્ચાત્ય સાહિત્યનો પ્રભાવ ઝીલે છે. સંસ્કૃત સાહિત્યનું પણ ઊંડું વાંચન કરે છે, પણ સંસ્કૃતની એ સીધી જે પદાવલી છે કે લય રચના છે એ એમની કવિતામાં નથી જોવા મળતી, કે પાશ્ચાત્ય સાહિત્યની સીધી અસર એમના કવિતામાં નથી જોવા મળતી. એક જુદા જ પ્રકારનું સ્વરૂપ લઈને આવે છે ખંડ કાવ્ય. ખંડ કાવ્યમાં એ કથા કાવ્યનું એ જુદા જુદા છંદોમાં માત્રામેળ છંદો, અક્ષરમેળ છંદો અને એ છંદોમાં જુદા જુદા ખંડોનું વિભાજન થતું જાય અને આ કથા કાવ્ય ગૂંટાતું જાય. એ પ્રકારની આ ઉત્તમ કાંતની રચનાઓ, 8 રચનાઓ પણ આ કાંતની આ એક જે કવિતાની અંદર જે એમનું પ્રદાન કહેવાય, આ વિશિષ્ટ પ્રદાનથી કાંત આપણા ગુજરાતી એ કવિતા જગતમાં જીવંત બન્યા છે. એમાં આપણે શરૂઆતનું જો કાવ્ય કહેવાય તો સૃષ્ટિ સૌંદર્યથી મન પર થતી અસર, 1887માં લખાયેલું આ કાવ્ય. પછી રમા એ કાવ્ય 1887માં એ પણ, અને કલ્પના અને કસ્તુરી મૃગ આ કાવ્યો. પછી સ્વર ગંગાને તીરે, મૃગ તૃષ્ણા તો આપણે ધોરણ 8-9 ને પછીના જે 10, 11, 12માં પણ કદાચ તમારા અભ્યાસક્રમમાં આવી ગયેલું કાવ્ય. ઉત્તમ કાંતની રચના એક મૃગની તૃષાની જે એક આંતરભાસની જે ચિત્રને કાંતે જે આ ખંડ કાવ્યમાં મૂક્યું છે. એક મુગલી છે અને એક રણ પ્રદેશમાં પોતાની તૃષા छिपावा માટે જે આખી વાત આપણે આ કાવ્યમાં કાંતે જે છંદોબદ્ધ રીતે મૂકી છે એ અહીંયા આપણે જોઈ શકાય. એ પછી છે અતિ જ્ઞાન, આ પૌરાણિક સંદર્ભને લઈને આવતું ખંડકાવ્ય. સહદેવ દ્રૌપદીના હરણ જે વસ્ત્રાહરણની આખી સ્થિતિની ખ્યાલ હોવા છતાં અતિ જ્ઞાન કાવ્યમાં એ પૌરાણિક વસ્તુમાં કાંતે નિરૂપ્યું છે અંદર કે સહદેવ નાનો હોવાથી, એ આખી ઘટનાથી વાકેફ હોવાથી, ત્રિકાળ જ્ઞાન એના પાસે હોવાથી છતાં પણ એ કંઈ કહી નહીં શકતો. એ વિષયને લઈને આવતું આ અતિ જ્ઞાન કાવ્ય. પછી વસંત વિજય, ચક્રવાક મિથુન અને દેવ્યાની એ અધૂરું છૂટી ગયેલું એમનું છંદ કાવ્ય. એ 3 ખંડમાં વિભાજિત કરવા ઈચ્છતા હતા, 3 વિભાગોમાં, પરંતુ એ અધૂરી છૂટી ગયેલી રચના છે. એમ સાહિત્યના ઇતિહાસમાં આપણે જોઈ શકીએ. આ ખંડ કાવ્યોના લીધે કાંતનું નામ ગુજરાતી સાહિત્યમાં અત્યારે સુધી જે અન્ય સાહિત્યકારોથી ની સરખામણીમાં જે જુદું પડે છે એમના આ ઉત્તમ ખંડ કાવ્યોને લીધે. આપણે એમની ઉર્મી કવિતા વિશે વાત કરી, ખંડ કાવ્યો વિશે વાત કરી, અને આ ખંડ કાવ્યોમાં અને ઉર્મી કવિતામાં જે એમની જે વિશેષતાઓ ઝીલાયેલી છે. ગુજરાતી સાહિત્યના જે કવિઓ એ પોતાની વ્યક્તિગત વિશેષતાઓ લઈને જે કવિતા રચતા હોય એમાં આ કવિતામાં જે વિશેષતાઓ જોવા મળે છે એમાં જે ગણાવી શકીએ તો સર્વાંગ સામંજસ્યની પૂર્ણતા એમની કવિતામાં, બીજી વૃત્ત સંયોજન, એ પછી પ્રાચીનતા અને અર્વાચીનતાનું સુભગ મિશ્રણ, એ પછી કાંતની કવિતાની પ્રયોગ અવસ્થા. આ વિશે વાત કરીએ તો વૃત્તની આપણે વાત કરીએ. મરાઠીમાંથી એ વૃત્ત લઈ આવે છે અંજની કાવ્ય, અને એનો આપણા ગુજરાતીની અંદર એનો સુભગ સમન્વય કરે છે. એ પછી અનુષ્ટુપ છંદ હોય, સાદરોલ વિકડિત છંદ હોય, શિખરણી છંદ હોય, એ એમની કવિતામાં આ ખંડ કાવ્યમાં જુદા જુદા ખંડોમાં આપણને જે રીતે લયના જે આવર્તનોમાં ગૂંથાઈને આવે છે એ કાંતની એક વિશેષતા આપણને ભાવ પ્રમાણે અંદર ગૂંથાતા છંદો આપણને જોવા મળે. એ પછી પ્રાચીન અને અર્વાચીન એ બંનેનું એમણે મિશ્રણ કર્યું છે. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય હોય કે પાશ્ચાત્ય સાહિત્ય હોય, એમનામાં કશું
વિચ્છેદની ભાવના નથી, એ ત્રણેયના મિશ્રણને લઈને ચાલ્યા છે. સંસ્કૃતમાંથી હોય તો સંસ્કૃતમાંથી એમણે કવિતામાં લીધેલા જે સંસ્કૃતના શબ્દો એ પણ યોગ્ય રીતે જ આવતા હોય અને ભાવને અર્થ ચમત્કૃતિ સાથે નિરૂપાયેલા આ શબ્દો છે. એ પછી એમણે અંગ્રેજી સાહિત્યના પ્રભાવ નીચે જે સ્વરૂપ અને વિવેચનના અભ્યાસના કારણે જે કવિતાની સૂઝ છે એ એમનામાં મિશ્રણ પામેલી આપણે જોઈ શકીએ. એ રીતે એમની વિશિષ્ટ રીતિ, એમના ટૂંકા ઉર્મી કાવ્યો, ખંડ કાવ્યો, લાગણીઓની સીધી સરળ અને જે અભિવ્યક્તિ હતી લાગણીઓની, એ સંવેદન એમની કવિતામાં જે ઝીલાય છે એ સીધું અને સરળ એ આપણે જોઈ શકીએ. સમૃદ્ધ અને સંપર્ક ઇન્દ્રિય ગોચરતા, આમ આપણે કાંતની કવિતામાં આ જે વિશેષતાઓ છે એ જોવા મળે છે. મિત્રો, બીજું છે પ્રણય વૈષમ્ય. કવિએ જીવનભર પ્રેમના અભાવમાં જીવ્યા હોય એમને અતૃપ્ત પ્રેમ, એમના પ્રેમની ઝંખના એમના જીવનમાં સતત જોવા મળે છે. અને એમાંથી જ આ ચક્રવાક મિથુનની એક પંક્તિ અહીંયા આપણે વાત કરીએ મૂકીને, તો પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની પણ તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષા જ જતી નથી. આ ચક્રવાક મિથુનની અંદર આ મુકાયેલી પંક્તિથી, આ બે પંક્તિઓથી જ આપણે સમજી શકીએ છીએ કે પ્રણયની વૈષમ્યતા એમના કાવ્યોમાં કેવી રીતે આવે છે. એ પછી સંવેદનની વૈયક્તિક મુદ્રા છે એમના કાવ્યોમાં. દેવે દીધી દયા કરી કેવી મને, આહા મૂર્તિ મનોહર માશુકની. આ એમના પત્નીને સંબોધીને લખેલા કાવ્યની પંક્તિઓ, એમાં કેવી રીતે સંવેદન, વૈયક્તિક સંવેદન ઝીલાયેલું છે એ જોઈએ. પછી નયન નમળા ગ્રીવા ધોળી લલાટ સુહામણું, આ પણ એમના પત્ની માટે એમણે લખેલી પંક્તિઓ. આપણે એમાં જે સંવેદન ઝીલાય છે એ સંવેદન કેવી રીતે પ્રવેશ્યું છે એ આ ઉદાહરણો દ્વારા આપણે જોઈ શકીએ. એ પછી છંદ, શુદ્ધિ અને લય. એમની કવિતાઓની એક બીજી વિશેષતા છે છંદ અને એની શુદ્ધિ અને એના લયો અને એના લયોની આરોહ અવરોહતા. આ આરોહ અવરોહતા એમના કાવ્યોમાં જે જોવા મળે છે એના કારણે એ કાંતના કાવ્યો ખૂબ પ્રસિદ્ધ થયા છે. એમાં માત્રામેળ છંદો હોય, રૂપમેળ છંદો હોય, ગઝલના છંદો હોય કે આ અંજની ગીત, આ મરાઠીનો છંદ હોય, એ પણ ખૂબ લય સાથે અને પ્રાસાનુપ્રાસની રીતે એમની કવિતામાં આ ગૂંથાતો આવતો આપણે જોઈ શકીએ. એક ઉદાહરણ અહીંયા જોઈએ કે ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. એ પછીનું આજ મહારાજ જલ પર ઉદય જોઈને, એક પંક્તિ પણ આપણે ગણાવી શકીએ. એ પછી એમના આ ઉત્તમ કાવ્યોની પંક્તિઓમાં આપણે આ નયન નમણા ગ્રીવા ધોળી લલાટ સુહામણું, આ પંક્તિઓના ઉદાહરણો મૂકી શકીએ. એ છંદની શુદ્ધિ અને લય ના ઉદાહરણો તરીકે ઉત્તમ નમૂના છે. મિત્રો, કાંતના જીવન અને સાહિત્ય સર્જન વિશે આપણે ટૂંકમાં પરિચય મેળવ્યો. કાંતના કવિતાના જગતને પામવું હોય તો આપણે એમના પૂર્વલાપ અને વિશેષ તો આસ્વાદનાત્મક જે કાવ્યો છે એની પાસે જઈ શકીએ. એમના પૂર્વલાપના કાવ્યોને આપણે વાંચીએ તો જ એમના કવિતાને સાચી રીતે પામી શકાય. આ તો એમના જીવન વિશે અને એમના સાહિત્ય સર્જન વિશે આપણે આછો ખ્યાલ, પરિચય મેળવ્યો. એમની કવિતાને ધ્યાનમાં રાખીને આપણા ગુજરાતી સાહિત્યના જે વિવેચકો, સર્જકો, કવિઓ છે એમના માટે કેટલાક વિશેષણો પ્રયોજ્યા છે. એમાં જોઈએ તો નિરંજન ભગતે ગુજરાતીના સૌથી મોટા કલાકાર કવિ કહ્યા છે. એ પછી સુંદરમે એમની કવિતા માટે કવિતાને કાવ્ય કળાની શિશિરમાં પહેલો વસંત વિજય કહી છે. એ પછી એમના નાટ્યના ગુણો, ખંડકાવ્ય અને એ વિશે પણ એમના વિશે વિગતે વાત થયેલી છે. અને અનુવાદો, એમના ગદ્ય સર્જનો
અને આ વિશે જે ધર્મ પરિવર્તન, સ્વીડનબોર્ગનો પ્રભાવ, આ બધું જે રીતે એમના કાવ્યમાં આવે છે અને એના લીધે જે પરિવર્તન ઝીલાયેલું છે એના વિશે પણ આપણને કાંતની કવિતામાં જોવા મળે છે. કાંતના વિશે મિત્રો વધારે તમારે અભ્યાસ કરવો હોય તો અહીં રામનારાયણ વિશ્વનાથ પાઠકનું પુસ્તક પૂર્વલાપની આપણે બીજી આવૃત્તિ લઈ શકીએ. એ પછી સુંદરમ અર્વાચીન કવિતા નામનું એક દળદાર પુસ્તક આપે છે. એમાં અર્વાચીન કવિતામાં જે આપણા કવિઓ થઈ ગયા એ કવિઓની એમણે સુંદર વિવેચનાત્મક વાત કરી છે. એની વિશેષતાઓ છે, એમની કવિતા સર્જન, એમના કયા સ્વરૂપમાં સર્જન કર્યું છે, એ કયા પ્રકારોમાં સર્જન કર્યું છે અને એમની જે વિશેષતાઓ છે એને લઈને આ કવિએ સુંદરમે અર્વાચીન કવિતાનું સુંદર પુસ્તક આપ્યું છે. એ પછી સુરેશ દલાલ એમનું ઉપહાર નામનું પુસ્તક, એ સંપાદન પુસ્તક પણ તમે જોઈ શકો. ઉમાશંકર જોશીનું તમે સંવેદન નામનું છે, એમાં પણ કાંતની કવિતા અને એમના વિશે અભ્યાસ કરી શકો. પછી ભૃગુરાય અંજારિયાનું કાંત વિશે એ પુસ્તક પણ તમને ઉપયોગી થઈ નીવડે. પછી તો તમે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, આ પરિષદનો ઇતિહાસ પણ તમે અભ્યાસમાં લઈ શકો. એ પછી પ્રસાદ બ્રહ્મભટ્ટનો પણ ઇતિહાસ છે, એ પણ તમે એ કાંતના